રહી છે, પેંડામાં ફૂગ જોવા મળી છે। જી હા, લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા। શ્રાવણ માસ ચાલી રહ્યો છે, અત્યારે પેંડા કે કોઈ પણ ગળી વસ્તુ લોકો વધારે ખરીદતા હોય છે। તહેવારોનો સમય છે, મીઠાઈ વધારે આરોગતા હોય છે અને એવા સમયે આ પ્રકારની બેદરકારી, લોકોના આરોગ્ય સાથે ચેડા। એક જ દુકાનમાંથી, જય સિયારામ દુકાનમાંથી ફરી એકવાર ફૂગવાળા પેંડા મળી આવ્યા છે। પેંડામાંથી વ્યાપક ફૂગ જોવા મળી છે તેવો આરોપ લગાવવામાં આવતા આ મુદ્દે તપાસ કરવામાં આવશે। ગ્રાહકે આ મુદ્દે વિડીયો બનાવી વાયરલ પણ કર્યો છે। ગ્રાહકે એએમસીમાં પણ આ મુદ્દે ફરિયાદ નોંધાવી છે। ગ્રાહકે વિડીયો બનાવી વાયરલ કર્યો છે। આ દ્રશ્ય તમે જુઓ, પેંડામાં ફૂગ જોવા મળી છે। જો કે આ દુકાનમાંથી ખરીદેલા પેંડામાં ફૂગ હોય તેવી આ પહેલી ઘટના નથી, આ બીજી ઘટના સામે આવી છે। પાલડીમાં જય સિયારામ દુકાનમાં પેંડામાં ફૂગ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો અને આ બીજી ઘટના એક જ દુકાનની સામે આવતા અનેક સવાલો થઈ રહ્યા છે। તો 19 તારીખે પણ આ પ્રકારની ઘટના બની અને આજે પણ અહીંથી પેંડા ખરીદેલા હોવાથી તેમાં ચેક કરવામાં આવતા ફૂગ જોવા મળી છે। તો ફૂગવાળા પેંડા લોકોના આરોગ્ય માટે કેટલા હાનિકારક, લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા। અત્યારે તહેવારોનો સમય છે અને અત્યારે લોકો મીઠાઈ વધારે ખરીદતા હોય છે, ત્યારે આ પ્રકારની ઘટના સવાલ ઊભા કરી રહી છે। જો કે આ પહેલીવાર નથી બન્યું, 2 દિવસમાં બીજી વાર આ પ્રકારની ઘટના સામે આવી। ગઈકાલે પણ આ જ દુકાનમાંથી ખરીદેલા પેંડામાં ફૂગ જોવા મળી હતી અને આજે પણ આવી જ ઘટના સામે આવી। જય સિયારામમાંથી પેંડા ખરીદ્યા જેમાંથી ફૂગ જોવા મળી। તો આ દુકાનદારને શું કોઈ ભાન નથી? અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે લોકોના આરોગ્ય સાથે આખરે ચેડા કેમ? પોતાનો થોડો ફાયદો અને આ વાસી પેંડા વેચી લોકોને ખવડાવી પૈસા કમાવા માટે નીકળેલા આ વેપારીઓ આખરે શું ઈચ્છે છે? અનેક સવાલો થઈ રહ્યા છે। સંવાદદાતા અર્પણ કાયદાવાલા મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। અર્પણ, ગઈકાલે આ જ દુકાનમાંથી ખરીદેલા પેંડામાં ફૂગ જોવા મળી હતી, આજે પણ આ પ્રકારની ઘટના, શું કોઈ તપાસ કરવામાં આવી? બિલકુલ ધરા, તપાસ પણ કરવામાં આવી છે અને જે સંબંધિત દુકાન છે તેને સીલ પણ કરવામાં આવી છે ગઈકાલની ઘટના બાદ। પરંતુ આજે વધુ એક ગ્રાહકનો વિડીયો વાયરલ, ફોટા કેટલાક વાયરલ થયા છે, જેનામાં આજ જે જય સિયારામ પેંડા હાઉસ છે, રાજકોટની જે બ્રાન્ચ છે પાલડી વિસ્તારમાં આવેલી, તેની દુકાનમાંથી ખરીદાયેલા પેંડા પણ ગઈકાલની જેમ આજે પણ ફૂગવાળા હોવાનું સાબિત થઈ રહ્યું છે। એટલે કેટલી હદની બેદરકારી અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। લગભગ અઠવાડિયાથી 10 દિવસ પહેલા મણિનગરની જે ગ્વાલિયા સ્વીટ્સ હતી તેમાં પણ એક ગ્રાહકે જ્યારે મીઠાઈ ખરીદેલી હતી તો આ જ પ્રમાણે ફૂગવાળી મીઠાઈ નીકળી હતી, તેને પણ સીલ કરવામાં આવી હતી અને આ ઘટનામાં પણ એએમસી ફૂડ વિભાગે આ દુકાનને સીલ કરી છે અને બીજા ગ્રાહક પાસેથી પણ આ રીતના પેંડા મળી આવે છે। જોવાનું એ રહે છે કે ફક્ત સીલિંગની કાર્યવાહી કે લાંબા ગાળાની કોઈ દંડની એવી કોઈ કાર્યવાહી થાય કે જેનાથી દાખલો બેસે અને આ પ્રકારના જે દુકાનદારો છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અટકી શકે। ધરા, બિલકુલ થયા, પણ આભાર આપનો તમામ જાણકારી માટે। તો ફૂગવાળા પેંડા તહેવારોની સિઝનમાં આ પ્રકારે લોકોના આરોગ્ય સાથે ચેડા, એટલે કોઈ પણ દુકાનમાંથી જો તમે મીઠાઈ ખરીદો છો તો તમારે સાવધાન થવાની જરૂર છે, કેમ કે આવી ઘટના આપણે અનેક જોઈ છે।